ડિંડોલીના નીલગિરી પાસે રહેતા સાગર પાટીલે જુલાઈ મહિનામાં લાજપોર જેલમાંથી છૂટ્યો હતો. જેલમાંથી છૂટતા જ તેના અંગત દુશ્મનીનું વેર વાળી ડિંડોલી બ્રિજ પર મર્ડર કરી હત્યારાઓ નાસી ગયા હતા. હત્યારામાં મુખ્ય આરોપી જે તે સમયે જ ઝડપાઈ ગયો હતો, પરંતુ આ હત્યામાં સામેલ અન્ય વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ગત જુલાઈ માસમાં ડિંડોલી બ્રિજ પરથી પસાર થતા સાગર પાટીલને મહેન્દ્ર ઉર્ફે કાળિયો સાથે અંગત દાવત રાખી બ્રિજ પર સાગરને ઊભો રાખી મહેન્દ્ર ઉર્ફે કાળિયાએ તેના 5 જેટલા મિત્રો ઉપરા છાપરી ઘા મારી પતાવી દીધો હતો. સાગર પાટીલ અરસામાં જેલમાંથી સજા ભોગવી જેલમાંથી છૂટતા જ મહેન્દ્ર ઉર્ફે કાળિયાએ અંગત અદાવતમાં હત્યા કરી નાસી ગયો હતો. આ ગુનામાં ડિંડોલી પોલીસે મહેન્દ્ર ઉર્ફે કાળિયા સહિતના આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં બીજો આરોપી નાસી રહ્યો હતો. જેથી ગત રોજ મોડી રાત્રે ડિંડોલી પોલીસે બાતમીના આધારે સાગર પાટીલના હત્યામાં નાસી ગયેલો અને ભાગતો ફરતો આરોપી પ્રવીણ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આ સાગર પાટીલના કુલ 4 થી વધુ જેટલા હત્યાના આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી પ્રવીણ મિશ્રાની ધરપકડ કરી ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ, સુરત.